હલો. હા ભાઈ, રમણીકભાઈ કોટડિયા બોલું છું. બોલો, આપનો શું હા પ્રશ્ન? સર. જે વાંચી તો ગયો છું હું, તમે અરજી કરી હા જે વાંચી ગયો, પણ બીજા ભાઈઓના લાભાર્થે બોલો. હા સર, એમાં શું છે કે એકચ્યુઅલી અરજીઓ કરી છે પણ એનો કઈ સીલિંગ રિપ્લાય એક કઈ તો જવાબ નથી. સીલિંગ 173 એ નીચેની પેલા તો તમારી જમીન છે, હા જી, હા હા જી, બરોબર છે. હવે એમાં બરાબર છે. તમારા આખું તમારે બોલવું પડે, હું બોલું એના કરતા. આ તો શું છે કે સામેવાળો કોર્ટમાં કેસ ચાલતો હોય ને તમારા વતી મેજિસ્ટ્રેટ બોલે એના હા જેવું હા છે. હા. તમે એમાં બોલો ને. એમાં હા, એમાં શું છે કે એકચ્યુઅલી જે મારા જે દાદા હતા ને એ હમ લોકોના 7/12 નામ હતા, બરાબર. હમ 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 પછી હવે એકચ્યુઅલી 2018 કે ત્યારે આપણે પ્રોમોશન થયું ને એ હા. પછી અમે જયારે નવા 7/12 ઉતારા કઢાવ્યા ને હમ. તો એમાં જે વારસાઈ થઈ હતી ને એના લાસ્ટના જે 2 નામો હતા ને એ જ એડ હતા હવે એમાં. આજ દિવસ સુધી પ્રમોલગેશન નવું થયું, એમ નવું હા, પ્રમોલગેશન તો તમે ખોટું બોલો છો, ભૂલથી બોલો છો. અચ્છા, હાથનો રેકોર્ડ કમ્પ્યુટરાઇઝ થયો ત્યારનો, એટલે 2007 બરાબર 8નો કે 6નો. બરાબર એ સમયથી બરાબર આજ દી સુધી વર્ષ કેટલા ગયા? 18 વર્ષ ગયા. તો 18 વર્ષ સુધી તમને કેમ ધ્યાનમાં ન આવ્યું? કારણ કે તાજું હોય ને, જુઓ મારી વાત સમજો, કોઈ પણ હા ઘારું બોલ. પડે ને, તાજું હોય ને હા ત્યાં સુધી તમે પાટાપિંડી કરાવો ને તો ઝડપથી થઈ જાય. ઘારું જયારે હા, ઊંડું થઈ એકચ્યુઅલી જાય ને, સર અમે લોકો 3-4 વર્ષથી અરજી કરીએ છીએ. આ કામ પછી 3-4 વર્ષથી. ત્રણ વર્ષથી તમે કરતા હો ને તો પણ હા, તમારું કેસ જે 16 વર્ષ જૂનો થયો. મારો કહેવાનો બરાબર ભાવ અર્થ એ છે કે 16 વર્ષ જૂનો થાય ને એટલે અધિકારીનો વાંક નથી હોતો કામ ન કરવામાં, પણ અધિકારીને બરાબર આખો કેસ તપાસવો પડે. એને એમાં ગંધ આવે કે આમાં કંઈક લોચા લાપસી નથી ને, એમ સમજાણું? બરાબર હવે બરાબર. તમારા કેસનું શું નિરાકરણ આવ્યું 3 વર્ષમાં? એ કયો મને, પછી આગળ કઈ જઈએ. કઈ કઈ જ નથી. મામલેદાર પાસે આના ત્યાં આ ત્રીજી એપ્લિકેશન છે અમારી. હવે હવે એ લોકો કે હા, એ લોકો કહે છે કે પ્રાંતમાં એક અરજી કરો. હું એ જ કહેવા જાઉં છું કે પ્રાંતમાં તમારે હા, અરજીની અપીલ જ દાખલ કરી નાખો, આખે એનો કેસ જ દાખલ કરો. કારણ કે નીચલા બરાબર. અધિકારી છે ને, એ કોઈ આમાં હા, સળગતામાં હાથ નાખવા નથી માંગતું, સમજાય છે? જ્યારે અઘરો કેસ હોય ને ત્યારે એ કે બરાબર મારે શું કામ એને આ ઉપાધિ લેવી જોઈએ. નીચલો અધિકારી તો બરાબર ખાસ નહીં લે. એટલે હાયર ઓથોરિટીમાં એક કેસ દાખલ કરો એટલે તમારો સુધારો આવી જશે. હા, આમાં બરાબર. તમારો અને મેં કેસનો અભ્યાસ કર્યો. તમારી કંઈ ભૂલ નથી. ભૂલ તમારી એટલી બરાબર. કે તમે લાંબો સમય સુધી ધ્યાન નથી આપ્યું. હા, એમાં શું થયું કે એકચ્યુઅલી મારા દાદાના નામ પર હતી, બરાબર. જયારે એ વારસાઈ વાંચી ગયો. કરાવવા હા હા. હા વારસાઈ કરાવવા ગયા ત્યારે આ વસ્તુ ખબર પડી. પણ કેમ કે ભઈલા આ એ વારસા જો એ હા તમે ભલે કયો, પણ મને એમ હા લાગે છે કે તમે ઉદાસીન એટલે હતા. આમાં દુઃખ હા નહીં લગાડતા. 18 વર્ષ સુધી હા. તમને તમારા નામ નીકળી ગયા, એક જણાને નહીં, ના ના આવા નહીં, નહીં, આવા સાચી. અડધો ડઝન એમાં જણાને ખબર નથી. એકચ્યુઅલી એમાં ગલતી અમારી જ છે કેમ કે જો તમે પપ્પાના કેટલી હા વ્યક્તિના નામ રહી ગયા છે? અડધો ડઝન બોલું છું હું. સાચી વાત સાચી હવે વાત. અડધા ડઝનમાંથી એમાં કોઈ શું કામ ન જાગ્યો? બરાબર છે. એમાં હું પપ્પાની ગલતી એ થઈ ગઈ કે એના જે મોટા પપ્પા હતા ને એના પર ભરોસો કરીને બેસેલા એ લોકો, બરાબર. એના જે દામુ નારાયણ કરીને જે છે ને હા. તો એમના પર જ બધું પેપર વર્ક હતા. હવે એમણે પાસે કઈ નોટિસ આવી હશે કાંઈ એમને વાંધો નહીં. કઈ. હવે મેં તમને જવાબ આપી દીધો. નીચલા લેવલે તમારું નહીં પતે. શું કામ નહીં બરાબર પતે એનું છણાવટ પણ મેં કરી દીધી. એટલે ઉપલા લેવલે બરાબર રજૂઆત કરો, કામ થશે. અને એડવોકેટ રાખો બરાબર. સાથે. હા, ભલે. અને એવું નહીં સર ને એક એડવોકેટ થકી જશો ઉપર. હા. બીજો એક પ્રશ્ન હતો હમ કે એક સીલિંગની જગા અમને બાજુના ગામમાં મળી હતી. હમ તો એમાં શું છે, અત્યારે હું બાજુમાં જે જગા એ બી સીલિંગની જગા, એ બી અમારી કાસ્ટ એટલે હા સમજો હા હા અમારા હા કાસ્ટવાળાની મળેલી હતી. હા હા. તો એમણે છે ને એ જગા વેચી નાખી. હવે એ 99 વર્ષના પટ્ટા પર હશે કે કેવી રીતે અમને પણ નથી ખબર. એ કાંઈ હવે વાંધો નહીં. તમને ક્યાં હા લાગુ પડે છે કાંઈ તો? હા, તો એ ભાઈ જેને જગા લીધી છે ને હમ અને જેને જગા વેચી છે માલિક પણ અત્યારે એક્સપાયર થઈ ગયા છે. હમ હવે એને જે કબજો કર્યો છે ને હમ એ પ્રાઇવેટ કંપની વાળા બોલાવીને સીધો અમારામાં કમસે કમ નહીં તો બી 15 થી 16 ગુંઠા અમારામાં કબજો કરી નાખ્યો છે, હમ 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 બરાબર. હવે એ લોકોનું શું કહેવાનું છે કે જે 7/12 ઉતારામાં જે પોત ખરાબ આવે છે ને હમ એ અમને 8 ગુંઠા મળ્યો છે ને એ લોકોને 16 ગુંઠા મળ્યો છે. તો એ લોકો જે 16 ગુંઠા છે ને એ ટોટલ જગા એ લોકોની કે 76 ગુંઠા થાય છે. એ લોકો હું સારી જગામાં જ એ લોકોએ માપણી કરે એટલે 76 ગુંઠા તમારી આ અમારી બસ સમજી ગયો. તમારી આ સીલિંગ હા વાળી જગ્યામાં તમારી અને એના હા જૂના ટીપણ નીકળે છે કે નથી નીકળતા? હા, એ નથી નીકળતા. નથી નીકળતા તો કશું નથી શકે. અચ્છા, કાંઈ વાંધો નહીં. તમને સોંપણી હા કરી જે તે સમયનું કાંઈ સ્કેચ કે છે એ બધું સ્કેચ છે છે જે તો એના આધારે પૈસા. તમે હા સરકારી માપણી કરાવો ને. હા, બરાબર. તો તમને એમાં નીકળી જશે. હા, સરકારી માપણી કરાવો. સ્કેચ છે તો અમે સરકારી માપણીની અરજી કરાવો. ઓનલાઈન અરજી કરો IOR પોર્ટલ ઉપર. એટલે બરાબર. જે કંઈ છે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈને બતાવશે એ તમને. હા તમારી જગ્યા કોને દબાવી છે, તમે કોની જગ્યા દબાવી છે, તમે તમારી જગ્યાએ સાચા બેઠા છો કે ખોટી જગ્યાએ, બધી ખબર પડી જશે. હા, હવે બાજુવાળાને જયારે અત્યારે અમે સમજાવ્યું ને અમે લોકો, તે લોકો એ કહે છે કોઈને કે સમજાવવા નથી જવું. પેલા તો હા પુરાવા હા તો મેળવો, ખરેખર હા સાચું શું છે ને ખોટું શું છે એ તો એટલે મેળવો. એ લોકો કહેવાનું છે કે અરજીમાં જશો તો તમારી જગા સરકારશ્રી થઈ જશે અને કાંઈ ન થાય, કાંઈ ન થાય. એ ચિંતા કરો માં.
એમાં દફતરે થાય, બીજું કાંઈ ન થાય. DLR માં તમે પૈસા ભરીને અરજી કરાવો ને એટલે કાંઈ ન થાય, અરજી દફતરે થાય. સરકારશ્રી બરકારશ્રી કાંઈ ન થઈ જાય, એમ સરકાર ન લઈ લે કોઈની જગ્યા. હા, એ લોકોને એટલું જ છે કે એ લોકો ખરાબો જ સમજવા નથી માંગતા. ખરાબોનો મતલબ જ નથી સમજ માંગતા. જે જગા લીધી છે ને એ ખરાબોનો મતલબ. હા હા, તમારામાં સીમ ખરડો હશે નહીં, જો સીમ ખરડો હોય ને છે એ બાજુના બાગમાં ખાડી આવેલી છે. એમ નહીં, સીમ ખરડો કઢાવો તો ખબર પડે. સીમ ખરડો શું એ તમને ખબર છે? ના ના સર, તમારામાં સીમ ખરડો નીકળશે એની પહેલા તમે માપણી તો કરાવો. માપી જાય તો પછી આગળ ખબર પડશે. સીલિંગ વાળી જગ્યામાં સીમ ખરડો નહીં નીકળે. અચ્છા અચ્છા, નથી નીકળતી ને? હા, પણ માપણી થશે જ. તમારી પાસે સ્કેચ છે ને તો માપણી અરજી કરાવો. ભલે ભલે, થેન્ક યુ સર. એનો ઉકેલ લગભગ આવી જશે. પેલા આપણે ખબર તો પડવી જોઈએ કે જગ્યા આપણી દબાઈ છે ક્યાં કે નથી, કે છેટો ક્યાં સુધીનો છે. એ તો એ લોકો આવીને માપણી કરશે ત્યારે તમને ખબર પડશે ને. સીટમાં બતાવશે, લખીને આપશે તમને. તમે દબાવ્યું હશે કોઈનું તોય બતાવશે. આપણે સરકારીમાં જવાનું, સરકારીમાં જ જવાનું. IORA પોર્ટલ ઉપર જઈને. ભલે ભલે સર.